हाय गाइस। तो वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आज का वीडियो होने वाली बहुत ही जबरदस्त। तो मिलते हैं, लेट्स गो। તો સવારમાં થઈ ગયું છે આપણે ગુડ મોર્નિંગ ને નાઈ ધોઈને થઈ ગયા છે આપણે તૈયાર. તો તમને દેખાડી દઉં આજનો વ્યૂ કે આજનો દિવસ કેવો છે. મસ્ત જોઈ શકો છો તમે લોકો. આજ છે આપણા ઝાડવા ને આવો છે આજનો દિવસ. તો જોઈ શકો છો કેવો છે આજનો દિવસ. તો જોઈ શકો છો આજનો છે આવો દિવસ ને આજે તો છે દશામાનું વ્રત પૂરા થાય છે. તો આજે છે જાગરણ. તો સવારમાં વાગી ગયા છે 9 ને આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર ને. તો દેખાડી દો આજનો દિવસ કેવો છે. મસ્ત. તો મિલતે હે, લેટ્સ ગો. તો ચલો તમને દેખાડી દો આજનો દિવસ. તો જોઈ શકો છો આજનો છે આવો દિવસ ને આજ છે આપણા તુલસી ભગવાન ને આ છે આપણા ઝાડવા. તો જોઈ શકો છો કેવું છે આજનું વાતાવરણ. તો જોઈ શકો છો આજનો છે આવો દિવસ ને આવું છે આજનું વાતાવરણ. કેમ કે વરસાદ આવે પણ એવું પણ વાતાવરણ છે. અને આજે જવાનું છે આપણે બારે. તો નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર. તો હવે 9 સાડા 9 જવાનું છે પપ્પા પાસે બાઇક લેવા. કેમ કે લઈ ગયા છે કામે. બાઇક લઈને જવાનું છે આપણે હવે રખડવા જવા માટે. કેમ કે રાખી છે આજે આપણે રજા. તો મિલતે હે, લેટ્સ ગો. તો આવી ગયા છે આપણે આપણા છત પર ને દેખાડી દઉં તમને આજનો વ્યૂ ને જોઈ શકો છો આજે છે આવું વાતાવરણ ને જોઈ લ્યો આપણી આ મેળી. તો આવું છે આપણી છત ને આ છે આપણું ઘરની છત ઉપર મેળી ઉપર ને સામે છે દવાખાનું ધરોડિયા. જો જોઈ શકો છો તમે લોકો પણ. તો આવું છે આપણું ઘર ને આ છે આપણી છત ને આજનું વાતાવરણ પણ થોડુંક સારું થોડુંક ખરાબ પણ છે. કેમ કે ગમે ત્યારે વરસાદ આવી શકે એવી પણ પોઝિશન છે. અને મિલતે હે, લેટ્સ ગો. તો તમને બધાને દેખાડી દઉં આપણા ભાઈબંધનું ઘર કેવું છે ને કેવું હતું. તો જોઈ શકો છો આવું છે આપણા ભાઈબંધનું ઘર. પેલા હતું આવું હતું પેલા આપણા ભાઈબંધનું ઘર ને પછી બનાવી નાખ્યું છે આવું. જોઈ શકો છો ને આવડું આ છે આપણા કાકાનું ઘર અને આ છે આપણું ઘર. જોઈ શકો છો આવું છે અમારા બધાનું ઘર ને બધા ભાઈઓ બધા ભેગા જઈએ છીએ. તો નીકળી ગયા છીએ આપણે બારે જાય છીએ હવે પપ્પા પાસે ચાવી લેવા માટે. તો જોઈ શકો છો નીકળી ગયા છીએ આપણે બારે જાય છીએ હવે આપણે અત્યારે તો પેદલ જાય છીએ ચાવી લેવા માટે. તો આવી ગયા છે આપણે કંપની પાસે ને લેવા જવાનું છે હવે બાઇક. કે પપ્પા કરતા હતા ત્યાં કામ ને આપણે લઈને ચાવી લઈને નીકળી જશે બહાર જવાનું છે કાકા પાસે. એની પાસે પણ લેવા જવાનું છે ચાવી. કેમ કે લેવાનો છે કાકાના છોકરાનો પાવર બેંક. તો લઈ લીધી છે આપણે ચાવી ને જાય છે હવે આપણે આપણા બાઇક પાસે. તો જોઈ શકો છો આ પડી છે આપણી બાઇક. આ છે આપણી ચાવી. તો લઈ આવ્યા છીએ આપણે બાઇક ને હવે જાય છીએ હવે આપણે રખડવા બારે. પછી આપણે ઘરની બારે ને આપણી બાઇક લઈને જવાનું છે રખડવા. જોઈ શકો છો તમે. લઈ લ્યો આપણી બાઇક ને હવે લઈને જવાનું છે આપણે બારે. તો જોઈ શકો છો તમે બધા કે આપણે જઈ રહ્યા છીએ હવે રખડવા ને લઈ લીધું છે બાઇક ને આવી ગયો નૈરાનો પેટ્રોલ પંપ. જોઈ શકો છો તમે લોકો. તો જાય છે હવે આપણે બાઇક લઈને રખડવા.
તો આવી ગયા છીએ આપણે રફ રસ્તામાં, ને રસ્તા હાવ છે ખરાબ, તો જોઈ શકો છો તમે બધા પર. અને આપણે જાય છીએ હવે રખડવા, કેમ કે પપ્પા પાસેથી લઈ હતા આપણે બાઇક, ને પછી ભાઈ પાસે લઈ હતા ચાવી લઈને આપણે જવાનું હતું, કેમ કે રખડવા જ રાખી હતી આપણે રજા. તો જોઈ શકો છો તમે હાવ આવો છે રસ્તો, આવા ખાડા પણ બહુ થઈ ગયા છે. આ તો ડામરનો રસ્તો, ને મોટી ગાડીઓ હાલીને થઈ ગઈ છે હાવ રસ્તાની હાલત ખરાબ. એટલે ખરાબ રસ્તાના કારણે જ આપણે ત્યાં બાઈક અકાવવું પડે છે ધીમું, તો જોઈ શકો છો તમે બધા પણ. અને આપણે હરવે કરીને બાઈક ચલાવીને જઈ રહ્યા છીએ બારે ફરવા જવા માટે. તો રખડતા આપણને થઈ ગયું મન, તો જાય છે હવે માસીના ઘરે, કેમ કે 6-7 મહિનાથી તો આપણે ત્યાં ગયા જ નથી, કેમ કે આપણા માસી પણ બહુ યાદ કરે છે. એટલે જાય છે હવે આપણે એના ઘરે. તો જોઈ શકો છો તમે લોકો જાય છીએ હવે આપણે આપણા માસીના ઘરે. રસ્તો છે સાવ ખરાબ, જોઈ શકો છો તમે બધા. સામે છે જીસીબી, એ પણ એનું કામ કરે છે ચાલુ. તો મળી છે આગળ. તો ફાઇનલી હવે આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ, આવી ગયા છીએ રખડીને ઘરમાં આવીને હવે આવી ગઈ છે પાણી, ને આપણે ધોવાની છે આપણી ગાડી, કેમ કે થઈ ગઈ છે બહુ મેલી. એટલે પાણી આવી ગયું, તો આપણે મોટર ચાલુ કરીને ધોઈ નાખીએ હવે આપણે આપણી ગાડી. તો જોઈ શકો છો તમે કે આ પડી છે આપણી, રાખી દઈએ છીએ આપણે ગાડીને ધોવાની છે. હવે આવે છે પાણી, તો જોઈ શકો છો તમે કે આ પડી છે આપણી સ્પ્લેન્ડર, ને છે બહુ ખરાબ, એટલે એના માટે હવે ધોવાની છે આપણે સ્પ્લેન્ડર આપણી બાઈક ધોઈને પછી આછી હુકવવા લાગવાની છે. તો ચલો હવે આપણે ધોઈ નાખીએ આપણે બાઈક. ફાઇનલી આપણે આપણી ગાડી ધોવાનું ચાલુ કરી દીધું છે. તો જોઈ શકો છો તમે લોકો પણ. તો જોઈ લ્યો, આપણે કીધું આપણે મોટર ચાલુ ધોવી છે આપણે આપણી બાઈક. તો જોઈ શકો છો તમે બધા પણ કે આપણે કરી દીધું છે આપણે ધોવાનું આપણા બાઈક ચાલુ. તો જોઈ લ્યો, હવે આપણે જોયું છે આપણા બાઈક, કેમ કે હદ છે બહુ થઈ ગઈ છે બહુ મેલી ગાડી. તમે પણ બન્યા રહો. તો ગાડી ધોતા આપણે કરી ઝાડવાનું પાણી પીવડાવવાનું ચાલુ. તો જોઈ શકો છો આપણે આપણા ઝાડવા. અચ્છા, આપણા તુલસી ભગવાન. આપણે ગાડી ધોવા પડી ગયા છીએ. તો જોઈ લો આગળ મોસમ શાંત પ્રતાપ થઈ ગયો છે. મોસમ છે જોઈ શકો છો તમે આજનો છો મોસમ. આપણે તો જોવા છે આપણી ગાડી, કેમ કે હતી બહુ મેલી, કેમ કે કેરીનું પાણી આવ્યું છે એટલે પાણી પણ જવાની તૈયારીમાં છે.
પાણી પણ લેવા માંડ્યું છે આંચકા, કેમ કે હવે પાણી પણ વહી જશે થોડી વારમાં, કેમ કે આવે છે કેરળનું ચાલુ થઈ ગયું છે પાણી 2 વાગ્યાનું, એટલે થઈ ગઈ છે કલાક, કેમ કે સાદો ટાઈમ પણ પાણી ચાલુ ન રાખી શકે, પછી પાછું આપણે પાઈ આપણા ઝાડવાના પાણી. તો કેવો લાગ્યો અમારો મિની વ્લોગ, તો તમને કરી દેજો થોડીક કોમેન્ટ, બને એટલો શેર કરો. આવી રીતના થઈ છે આપણી બાઈક, કેમ કે નળી પણ થોડીક લોચાવાળી છે, એટલે ઘડીએ ઘડીએ વળી જાય છે આટી. લઈ લીધો છે હવે આપણે વાયર ને લાગી ગયા ગાડીને ધોવા. વાયર થી તો નથી જઈ જાતું, આવું કાંઈ તો નથી કરતું. હવે જાય છીએ આપણે વાયર બીજું બ્રશ લેવા. બની રહેવા જોડાઈ ગયો અમારા મિની બ્લોગમાં. જોઈ શકો છો લઈ આવ્યા છીએ આપણે બુરાસ, રાખી દઈએ આપણે સાઈડમાં, કેમ કે પાણી પડી ગયું છે ધીમું. જોઈ શકો છો તમે પણ, કેમ કે પાણી પણ આવે છે ધીમું ધીમું, થોડી જ વારમાં પાણી પણ વહી જશે. ચલો આપણે જોઈ નાખી ગામમાં આપણી બાઇક સાફ કરવાનું ચાલુ, કેમ કે પાણી પણ વહી જશે તો આપણે સારું પડશે ડોલથી. બની રહો મારા મિની વ્લોગમાં. આટલી કુંડીમાં નળી લઈ લીધું બ્રશ સાફમાં, કરી દીધું આપણે હોન્ડા સાફ ચાલુ.
તો ચાલો જઈએ આપણે આપણા બાઈક પાસે. કેમ કે પાણી હમણાં થોડી જ વારમાં વહી જશે, એટલા માટે આપણે સરખું બાઈક પણ નથી ધોયું. તો ફાઇનલી આપણે આપણું બાઈક ને ખાલી ફુવારો મારી દીધો છે, કેમ કે બ્રશ ને શેમ્પુ પણ દુકાને જવાનું હતું, એટલે આપણે દુકાને હતા ગયા. ખાલી એમ નામ જ આપણે બાઈક ધોવાનું ચાલુ કર્યું હતું, કેમ કે પાણી પણ ધીમું ધીમું આવતું હતું. પાણીને પણ આવતા જ 3 વાગે પાણી પણ આવી ગયું હતું ને આપણે આવી ગયા હતા 3:30-4 ઘરે આવીને જોયું આવી ગયું હતું પાણી. ભરાઈ ગઈ હતી આપણે કુંડી, આવવા માંડ્યું હતું ડચકા, એટલે એના માટે આપણે ગામ મારી દીધું આપણે હોન્ડામાં ફુવારો. તો પહેલાંથી પણ સારું થોડુંક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ પેઢી છે આપણી બાઈક, ખાલી મેરો છે ફુવારો તો પણ જો થઈ ગઈ છે ટકાટક. તો કેવી થઈ ગઈ છે આપણી બાઈક તમે જોઈ શકો છો. તો કહી દીધો ફોર્મેટ બની રહ્યો મારા મિની બ્લોગમાં લાસ્ટ સુધી. એટલે આપણે આપણી નળી હાંકલી નાખી છે, તો જોઈ શકો છો તમે. પછી કરવાનું છે આપણે બાઈક ચાલુ. પહેલાં મૂકી આવી આપણે આપણા કાકાની નળી પાછી એના ઘરે, કેમ કે લઈ હતા આપણે એની નળી, એટલે હવે મૂકવા જવાની છે એના ઘરે. જોઈ શકો છો આ પડી છે એની નળી, મૂકી આવી એના ઘરે. આ છે એની નળી. ટાંકી દીધી છે આપણે નળી, નહીં છે હવે આપણા ઘરે. જાય છે હવે આપણે આપણા ઘરે ને આવી છીએ આપણે આપણા ઘરમાં આવીને કરે છે. પછી આપણે આપણી બાઈક ચાલુ, કેમ કે જોઈતી આપણે આપણી ગાડી, એટલે સ્ટાર્ટ થતા પણ થોડીક વાર લાગશે. અહીંયા તો રહી ગઈ બાકી. ચાલો નાખી દઈએ પણ આપણે થોડીક લીધું પાણી ને નાખી દીધું આપણે પાણી, કેમ કે હતું આ શેમ્પુ વાળું પાણી, હાબુ વાળું. ઉતાવળમાં એટલે આપણે આપણી બાઈક ચાલુ કરી નાખી છે, તો જોઈ શકો છો તમે. કેમ કે આને તપાવવાનું પણ કરે, કેમ કે વર્જી પાછી થઈ જાય બંધ. તો જોઈ શકો છો તમે આપણા ગાડી જોઈને કરી નાખી છે ચાલુ.
4:30 ને હવે થઈ ગયા છીએ આપણે સાવ નવરા. તો જાય છે હવે આપણે આપણા રૂમમાં કરવાનો છે હવે આરામ, કેમ કે આપણે પણ બધું કામ પતાવી દીધું છે. તો હવે કરી આપણે આરામ. આવી ગયા આપણે આપણા રૂમમાં, ને આપણા રૂમમાં આવીને થઈ ગયા છે સાવ આપણે ફ્રી, કેમ કે અડધી કલાકમાં મમ્મી પપ્પા પણ આવી જશે, એટલે પછી બનશે ચા. તો કરી છીએ અહીંયા આજનો વ્લોગ પૂરો. કેવો લાગ્યો અમારો આજનો વ્લોગ કરી દેજો કોમેન્ટ. એન્ડ સુધી જોવાનું તો ભૂલતા જ નહીં. બાય.